બારડોલીમાં 4 કરોડ 52 લાખથી વધુના દારૂનો નાશ કરવામાં આવ્યો છે। કામરેજ અને પલસાણા પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। સુરત જિલ્લાના બારડોલીમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। 4 કરોડ 52 લાખથી વધુનો દારૂ પોલીસે નષ્ટ કર્યો છે। કિકવાડામાં કરોડોની કિંમતના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવાયું છે। પલસાણા અને કામરેજ પોલીસે જપ્ત કરેલો 4 કરોડ 52 લાખથી વધુના દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું છે। દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે 14 કેસમાં જપ્ત કરેલ 2.81 કરોડના દારૂનો નિકાલ કરાયો છે। કામરેજ પોલીસના 152 કેસમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો છે। કામરેજ પોલીસે 1 કરોડ 71 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો। પલસાણા અને કામરેજ પોલીસને સંયુક્ત મોટી કાર્યવાહી બાદ સરકારી નિયમો મુજબ 4 કરોડ 52 લાખના દારૂનો નિકાલ કરાયો છે। આજરોજ બારડોલી તાલુકાના કિકવાડ ખાતે પ્રોહિબિશન મુદ્દામાલના નાશની કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે। સદર કામગીરી અન્વયે પલસાણા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા કુલ 14 ગુના નામદાર કોર્ટના હુકમથી આપણે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે એનો નાશ કરવા જઈ રહ્યા છીએ। આ કુલ 14 ગુના જે છે એની અંદર કુલ 1,26,114 નંગ અને અંદાજિત 2 કરોડ 81 લાખ રૂપિયા જેટલી જે કિંમત છે એ પ્રોહિબિશન મુદ્દામાલનો આપણે નાશ કરી રહ્યા છીએ। સાથે સાથે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર વિવિધ 152 જેટલા અલગ અલગ ગુનાઓ છે પ્રોહિબિશનને લગતા, એમાં જપ્ત થયેલ મુદ્દામાલ જે છે એની નાશ કરવાની કામગીરી આજે આપણે કરી રહ્યા છીએ। કામરેજ પોલીસ સ્ટેશનની અંદર કુલ 152 ગુનામાં કુલ 57,579 નંગ અને અંદાજિત રૂપિયા 1 કરોડ 71 લાખની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ જે છે એનો નાશ કરવાની કામગીરી આપણે સરકારશ્રીનો જે નિયત પરિપત્ર છે એની જોગવાઈને અનુસરીને સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં, પંચોની હાજરીમાં કરવા જઈ રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ બારડોલી।